અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા રાજપથ ક્લબ પાછળ આવેલા પાપા ગો પાન પાર્લરમાંથી પ્રતિબંધિત ઈ સિગરેટનો મોટો જથ્થો પકડી પડાયો છે। સ્ટેટ મોનિટરિંગ સેલના આ રેડમાં 4.91 લાખની કિંમતની 434 નંગ ઈ સિગરેટ કબજે કરાઈ છે। પોલીસે આ કાર્યવાહીમાં મનન પટેલ અને મોહિત વિશ્વકર્માને પકડી પાડ્યા છે, જેની પાસેથી 4.24 લાખ રોકડ સહિત 43.31 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઈ સિગરેટનો જથ્થો મુંબઈથી બશીર નામના શખ્સે મોકલ્યો હતો। પોલીસ હવે બશીરને શોધી રહી છે। જોકે સવાલ એ વાતનો છે કે શહેરના પોશ વિસ્તારમાં ખુલ્લેઆમ ઈ સિગરેટ મળી રહી છે, ત્યારે સ્થાનિક પોલીસ શું કરી રહી છે? સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા ફરી એક વખત મોટી માત્રામાં ઈ સિગરેટનો જથ્થો છે તે પકડી પાડવામાં આવ્યો છે। 2 દિવસ પહેલા રિલીફ રોડ ઉપર આવેલી એક કિચનની દુકાન હતી, ગિફ્ટ આર્ટિકલની દુકાન હતી, ત્યાં ઈ સિગરેટનો મોટી માત્રામાં જથ્થો મળી આવ્યો હતો અને ત્યારે ગઈકાલે રાત્રે બોડકદેવ વિસ્તાર છે, રાજપથ ક્લબની પાછળ જે પાપા ગો પાન નામની જે શોપ છે, લક્ઝરિયસ શોપ છે, ત્યાં મોટી માત્રામાંથી ઈ સિગરેટનો જથ્થો છે તે પકડી પાડવામાં આવ્યો છે। મહત્વનું છે કે બંને જગ્યાઓ પરથી 4 લાખથી વધુની કિંમતનો આ ઈ સિગરેટનો જથ્થો છે તે મળી આવ્યો હતો। જો કે એસએમસી દ્વારા બંને જે જગ્યાઓ છે ત્યાંથી મુંબઈથી આ જથ્થો આવતો હોવાનું જે પ્રાથમિક તપાસ છે ત્યાં સામે આવ્યો હતો। એટલે મુંબઈના અલગ અલગ લોકો છે તેની પણ એસએમસી હવે તપાસ શરૂ કરી છે, પરંતુ જે પ્રમાણે આ કારોબાર ચાલી રહ્યો છે, અલગ અલગ જગ્યાઓ પર વેચાણ થતું હતું અથવા તો અલગ અલગ લોકોને અથવા અલગ અલગ અન્ય દુકાનોમાં લોકો સપ્લાય કરતા હતા કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે। પરંતુ જે રીતના આ પ્રમાણે ખૂબ મોટી માત્રામાં ઈ સિગરેટનો જથ્થો મળી આવ્યો છે, જાણે કે યુવાનોમાં એક અલગ પ્રકારનું આ નશાનું ચલણ છે તે વધી રહ્યું હોય ને તેને લઈને એસએમસી દ્વારા હવે અલગ અલગ શહેરોમાં પણ જે છે અલગ અલગ જગ્યાઓ છે આ પ્રમાણના દરોડા પાડવામાં આવી રહ્યા છે। કેમેરા પર્સન નિલેશ વઘોરા સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ। સકંજામાં આવ્યો છે નશાનો સોદાગર।